આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજે જિલ્લા ન્યાયાલય ખાતે વર્ષ 2026ની ત્રીજી લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ લોક અદાલતમાં ચેક રિટર્ન, મજૂર અદાલતને લગતા વિવાદો, વીજ કંપની, વાહન અકસ્માત, વળતર તેમજ જમીન મિલકત સહિતના દીવાની અને ફોજદારી કેસોમાં બંને પક્ષોની પરસ્પર સમિતિથી સ્થળ પર જ સુખદ સમાધાન લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। DLSA સેક્રેટરી જેડી પડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી અદાલતમાં મોટી સંખ્યામાં અરજદારો, વિવિધ બેંકોના અધિકારીઓ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા। લોક અદાલતના ચુકાદા સામે કોઈ અપીલ થઈ શકતી ન હોવાથી આ વ્યવસ્થા અરજદારોના સમય અને નાણાંનો વ્યય અટકાવીને ઝડપી તથા આખરી ન્યાય મેળવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે। અદાલતમાં આણંદ જિલ્લાએ અત્યાર સુધીના સૌથી વધુ કેસો લોક અદાલતની અંદર સમાધાનપૂર્વક નિકાલ કરેલ છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસોનો રેકોર્ડ છે। આ પહેલી પણ લોકોએ ઉત્સાહપૂર્વક લોક અદાલતમાં ભાગ લીધેલ છે। આ લોક અદાલતમાં MACP મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, બેન્કિંગ લેણાના દાવાઓ અને અન્ય દાવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આજ રોજ ઘણી બધી કંપનીઓએ પ્રી લિટિગેશન એટલે કે દાવો દાખલ કરતા પહેલા કે ફરિયાદ દાખલ કરતા પહેલા પ્રી લિટિગેશન દ્વારા પણ સમાધાનના કેસો મૂકવામાં આવેલ છે, જે લગત ઘણી બધી સંસ્થાઓએ જિલ્લા અદાલત ખાતે ભાગ લીધેલ છે। જેથી આ રાષ્ટ્રીય લોક અદાલત છે, જેમાં લોકોએ સૌથી વધુ ભાગ લીધેલ છે। આ ફેરી પણ વધુ પરિણામ આવવાની 100% શક્યતા છે।